અને એક મહાપુરુષે કીધેલું છે કે કદાચ દૂધથી ખવડાયેલો હોય પણ બેને નાહવું પડે. ગારાવાળો જટ ઉજળો થાય પાછો, પણ પેલો દૂધ વાળો ઉજળો થતો નથી. એટલે આ જે આપણે કર્મોમાંથી મુક્ત ના થઈએ. હમણાં સુંદર મહારાજ શ્રીએ કીધું કે માત મિલે પુનિતાત મિલે સુત ભ્રાત મિલે ઇતિ સુખદાઈ રાજ મિલે ગજ બાજ મિલે સબ સાજ મિલે મન વાંછિત ફળ પાઈ लोक मिले विधि लोक मिले और वैकुंठ जाए कहे सुंदर ये सब सुख मिले सत्संग दुर्लभ है. आ बधु मळे ए कर्म थी मळे एम कहूं छुं. आ देह थी देहना कर्मो न लईने मळे, पण सत्संग से ये संत थी मळे. अने संत से ये कोई आ भूमि उपर वसतो नथी. ए विहंगम मार्ग ए आकाश में रहेलो छे. आ भूमि उपर जोई रहता નથી. 14 लोक ऊपर अमर लोक है त्यो उभा विहारी लाल भजन वाले मोर्चे जो वागी शब्द वाली चोट सुरता लई आगे चली 14 लोक ऊपर नी आ महिमा से सदगुरु संतनो देश. आ तमारो जे आ पदार्थ से मळ्યું છે તે એનાથી ઉપર છે આ વસ્તુ. महापुरुषे सुंदर बात करी थी. वाणी सके न वर्णवी सदगुरु नु स्वरूप मन बुद्धि त्यो पहुंचे नहीं उपमा रहित आ महिमा. અને એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે આપણા ઉપરિયો આપણા પરમાત્માએ અનુગ્રહ કર્યો और માતા પિતાએ પણ અનુગ્રહ કરી અને આવી સહેજે સહેજી ભવસાગર તરવા માટે આવો મનુષ્ય જન્મ આપ્યો. પણ આ મનુષ્ય જન્મને સાર્થક કરવો હોય તો સત્સંગ દ્વારા થશે. सुख कहो न जाय सत्संग थी आठे अंगे शीतलता હોય. सत्संग दी सुधरी गया. जे सरजी सुधर्या, वाल्मीक जी सुधर्या અને આપણે બધા સુધરી જાય. પણ આ સુધર્યા ખરા પણ વધારો છે નથી થાય. સુધારો તો સત્સંગ થી થયો, પણ વધારો કરવો હોય તો શું કરવું? સુધારો તો આ બધા બેઠા છે રોજ સુધરેલા જ છે. હવે પણ હવે વધારો કરવો હોય તો મહાપુરુષો નવ સેવ્યા સંતને જેને ન સેવ્યા તે પામ્યા ન આત્મ મેવા. અરે સંતને ન સેવ્યા. જો કદાચ વધારો કરવો હોય તો સેવા જોઈશે ને જોશે. સેવાથી જ વધારો થાય છે, બીજાથી કોઈનાથી થતો નથી. ઉત્તમ ઉત્તમ હોય તો પછી મહાપુરુષે કીધું સેવા. આજે આ સેવાનો મહિમા છે.